તો વડોદરાની વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધ્યા બાદ મગરના આંટાફેરા જોવા મળી રહ્યા છે। વડોદરાના બીલ ગામ પાસે નદીમાંથી મગર બહાર આવ્યા છે। વડોદરામાં ભારે વરસાદ બાદ નદીના મગર માનવ વસાહત સુધી પહોંચ્યા છે। શ્રી હરિ રેસીડેન્સીના ગેટ પાસે મગર આવી ગયો તો રહેણાંક વિસ્તારમાં મગર આવી જતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ છે। રેસ્ક્યુ ટીમને જાણ કરાતા મગરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે। તો ભારે વરસાદના કારણે મગરના આંટાફેરા પણ જોવા મળી રહ્યા છે। આપણી સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, વડોદરાની વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધ્યા અને હવે મગરના આંટાફેરા જોવા મળી રહ્યા છે। માનુ, દીપિકા, જે રીતે વિશ્વામિત્રી નદીનું સતત પાણી વધ્યું અને નદીની બહાર જે પાણી આવી રહ્યું છે એની સાથે સાથે મગર પણ બહાર આવી રહ્યા છે। હાલત એ છે કે અનેક જગ્યાએ લોકો મગરના ભય વચ્ચે જીવી રહ્યા છે। બીલ ગામના જે આ દ્રશ્ય બહાર આવ્યા છે, આ ઉપરાંત જાંબુઆ બ્રિજ પાસે પણ બ્રિજ ઉપર મગર આવી ગયો હતો। બીલ ગામની વાત કરીએ તો શ્રી હરિ ટાઉનશીપ છે એના દરવાજા સુધી મગર આવી પહોંચ્યો હતો। રેસ્ક્યુની ટીમને બોલાવી અને મગરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે। સતત 3 દિવસથી મગર બહાર આવી જવાનું, રેસિડેન્શિયલ વિસ્તારમાં આવી જવાની સમસ્યા બની રહી છે અને એના કારણે લોકો સતત મગરના ભયથી વડોદરામાં જીવી રહ્યા છે। જી દીપિકા। જી આભાર માનુ વિગત આપવા બદલ।